તો હાલો ગુજરાતી મિત્રો 2026ની મોટામાં મોટી મૂવી જે છે ડિઝાસ્ટર કે ફ્લોપ કે એ મૂવી આજે હું જોઈને આવ્યો છું ભાઈ. એક નંબરનો પ્રવાસ આ મૂવી હું બનાવી દીધી. આવી મૂવી જોવા જ ના જવાય. તો આવું બધું તમે ખબરવા આવ્યા ને તો પહેલાં તો ચેનલને અનસબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને આગળ વધારી નાખો, તમે જોતા નહીં. કેમ કે ભાઈ હું આ બધું કશું કહેવાનું નહીં, તમને ઓનેસ્ટલી કહેવાનું આ મૂવી બહુ સારી છે. Emotional, damn it! પછી વાત કરું તો 2026ની આ પહેલી આપણી મૂવી છે જેને આપણે રિવ્યૂ કરવાનો છે. 2025માં જેવો તમે મને સપોર્ટ આપ્યો ને એ 2026માં તમે મને સપોર્ટ આપતા રહેજો. તો ભાઈ આજે ધ રાજા સાહેબ મૂવી 9 જાન્યુઆરી રિલીઝ થઈ ગઈ હતી. આજે રવિવાર હતો તો અમે મૂવી જોવા ગયા. 2 ટ્રેલર અમે જોઈ નાખ્યો છે, રિવ્યૂ બધાના જોઈ નાખ્યા, તોય પણ આ મૂવી અમે જોવા ગયા મારા ફ્રેન્ડ સર્કલમાં અમે બધા. તો કેવી છે મૂવી છે આપણે વાત કરવાના છે. તો ધ રાજા સાહેબ મૂવી હોરર કોમેડી મૂવી છે કે અત્યારે હાલ કે ભાઈ હોરર કોમેડીનું જે ટ્રેન્ડ ચાલે છે કેવો ચાલે છે તમને ખબર જ છે. પાછલા 2 વર્ષમાં કેવું કામ કરે છે ધ હોરર કોમેડી. તો ભાઈ પ્રભાસ સરે આ પહેલી વખત ટ્રાય કર્યો છે કે હોરર કોમેડીમાં તેઓ આવે અને કેવું એક્ટિંગ કરે છે એ ટાઈપ મૂવી છે. તો મૂવીમાં અંદર આપણો ભૂત તમને જોવા મળશે, થોડો અમુક ટાઈમે જ ભૂત જોવા મળશે, બહુ નહીં જોવા મળે. કહાની તમને થોડુંક ફની લાગશે અને કોમેડી બહુ સારી છે ભાઈ. કોમેડીના એક્ટર જે બધા ટાઈમિંગ કોમેડી કરે ને એ બહુ સારી લાગી છે. અને પ્રભાસનું ખાસ ભાઈ આવા અવતારમાં જોઈને મને બહુ સારું લાગ્યું. કોઈ હું એવાનો ડાય હાઇટ ફેન હોય એટલે તો મને નહીં બોલતો, બાકી હું કહાની પર કહું, એવાનો કેરેક્ટર પર કહું, સારું કામ કરે છે. હા, એનો જે પેલો ગીતો હતો ને એ થોડો સાઈડમાં મૂકી દે ને તો કહાની મજા આવે જોવાની. પણ ગીતોને કોઈ એટલો બધો ખરાબ નથી, ગીતો ખાલી સાઈડમાં મૂકી દીધો. અને બીજી વાત કહીએ ને કે હમણાં અંદર પ્રભાસ, સંજય દત્ત, પછી હિરોઈનમાં 3 છે, 3 હિરોઈન છે. તેઓનું કામ પણ ઠીકઠાક કહું, કોઈ એટલું બધું ખરાબ નહીં. તો એનું કામ સારું છે. એમાં જેમ મેન બીજા નંબરની હિરોઈન એને કામ સારું કર્યું મારી ગણતરીમાં કહું, બાકી તમારી ગણતરી તમે અલગ કહેજો. તો અને બીજું પ્રભાસ સર તેઓને એક દાદાના હોગવા માટે જઉં છું આ મૂવીના અંદર, અને એમાં દાદી હોય છે. અને ઘણા લોકો એમ કહે છે કે બાહુબલીનું કોપી કરી નાખ્યું, એવું કશું નહીં ભાઈ. તમે મૂવી એન્ડ સુધી જો તો તમને ખબર પડશે. પછી બીજું કે કહાનીમાં કોઈ જાતનું કોઈ બોરિંગ નહીં લાગતું. 3 કલાકની મૂવી તમે કોઈ જાતની બોરિંગ નહીં લાગે ભાઈ. તમને ખબર નહીં હોય તો બોરિંગ ચીરા તમને લાગે. અમારે કોઈને અમારા ફ્રેન્ડને કોઈને બોરિંગ ના લાગે. અમે તો મૂવી એન્જોય કરીને આવ્યા ભાઈ. પણ એટલું વિચારો કે બહુ તો એ મૂવીને માથા ઉપર લઈને ના બેસી જાઓ. મૂવી જોઈ બસ ઘેર આવી જાય એટલું યાદ રાખવાનું, બહુ યાદ નહીં રાખવાનું મારા ભાઈ. તમે ખોટું મગજ ઉપર ચલાવી રહ્યો કે ભાઈ પ્રભાસે આ કોમ ના કર્યું, પ્રભાસે પેલું કોમ ના કર્યું. ભાઈ એ નવું કોક ટ્રાય કરે છે ને એટલે ભાઈ, એટલે તેને સપોર્ટ કરતો રહું બધા. પછી મ્યુઝિક સારું છે. પછી જેમ છે એમ તમને કહાનીમાં થોડું ખબર પડશે. ટાઈમિંગ કોમેડી થશે. હિન્દી ડબ થોડું એવું લાગે પણ ઠીકઠાક છે ભાઈ, એટલું બધું કોઈ ખરાબ નથી. અને સ્ટોરી લાઈન મને બહુ સારી લાગી. એટલે મને મૂવી તો ઓનેસ્ટલી ને બધી સાઈડથી મને સારી લાગી. કોઈ જાતે મને કોઈ ખોટું લાગી નહીં. ખાલી મેન પેલો જે ગીતો હતો ને એ થોડો હટાવી દીધો ને તો સારું લાગે. અને સારું એ વિચાર કરું હવે એકના હોવાને પ્રભાસ 3 હિરોઈન લઈને ફરું, 3 હિરોઈન માટે મરવા તૈયાર. વિચાર કરો આજના જમાના, આ કળિયુગમાં 3 હિરોઈનો પાસે મરવા માટે. આ ખાલી જોક માટે ભાઈ. બાકી ઓનેસ્ટલી મૂવીને બહુ સારી છે. બીજોનું કોઈ રિવ્યૂ તમે જુઓ ના જુઓ ખબર મને નથી, પણ એટલું તમે પોતાનો વિચાર તમારા પર રાખો અને મૂવી તમે જોવા જઈ શકો છો ભાઈ. કોઈ ખરાબ નહીં ભાઈ મૂવી. તમારા પૈસા તમારી ઈચ્છા ભાઈ મૂવી. એટલે કોઈ મૂવી જોવા જુઓ તમે, કોઈ ખરાબ નથી. પ્રભાસની સારી મૂવી છે. કોઈ એવી નહીં કે 2026ની આ એકદમ બેકાર પિક્ચર છે એવું કશું નહીં. જો મૂવી જોવા સારી છે મૂવી. કહાની સારું છે, એક્ટર બધા સારું કામ કર્યું છે, બધાનું પરફોર્મન્સ સારું છે. અને આ સાઉથની મૂવી છે એટલે સાઉથનું તો બધા આવી ટાઈપ જ મૂવી બનાવે છે. એટલે ખોટું બહુ એ ના કરો કે ભાઈ પ્રભાસે આ કામ ના કર્યું. એટલે બધું એવું ના વિચારો મારા ભાઈ. તમે જો મૂવી જોવો સમજો પછી તમને ખબર કે ભાઈ કેવું છે મૂવી. અને મૂવી એટલે કોઈ પહેલા દિવસે 100 કરોડ ઉપર પણ કમાણી તેને કહી નાખી તો ભાઈ સારું કામ કહેવાય. એટલે મારી ગઈ હતી મૂવી મને બહુ સારી લાગી. બાકી તમને ગમે તો વિડીયો લાઈક કરજો, ચેનલ કહી નાખજો, સબસ્ક્રાઈબ